Namaste, Shivsha. Welcome, students, to the part ninth, that is my ninth lecture of Business Organization Management for BCom Semester 1, Fundamentals of Management for BBA Semester 1. હેલો, આજે આપણે પ્લાનિંગ અને એની કેરેક્ટરિસ્ટિક્સ કરવાની છે. સો લેટ અસ સ્ટાર્ટ. સો સૌથી પહેલા આપણા માઇન્ડમાં જ્યારે પણ આપણે પ્લાનિંગ કરીને શબ્દ જોઈએ ત્યારે આપણા માઇન્ડમાં ચાલતું હોય પ્લાનિંગ એટલે શું. તો અમુક અમુક વસ્તુઓ જે આપણે પહેલાથી એને ધ્યાનમાં રાખવું ચાલવું પડે એ છે આયોજન, that is planning means future course of action. ભવિષ્યમાં જે આપણે કામ કરવાના હોય, ભવિષ્યમાં જે આપણે પંથ લેવાના હોય એ નક્કી કરવાનો માર્ગ એને આપણે પ્લાનિંગ કહીએ છીએ. તો પ્લાનિંગને આપણે હજી સારી રીતે સમજવું હોય તો આપણે પ્લાન બનાવવાની પ્રક્રિયા, જે પ્રક્રિયાથી or the process through which plan is made, through which plan is made is called planning. કોઈ પણ પ્રક્રિયા જેનાથી તમે પ્લાન બનાવી શકો એને તમે પ્લાનિંગ કહો છો, રાઈટ. હવે જ્યારે તમને પ્લાનિંગ ખ્યાલ આવી ગયો હોય તો પ્લાનિંગથી શું નક્કી થાય છે? પ્લાનિંગથી તમે નક્કી કરી શકો છો ઓબ્જેક્ટિવ્સ, મતલબ તમારા બિઝનેસના હેતુઓ કયા છે. પ્લાનિંગથી તમે નક્કી કરી શકો છો કે તમારી પાસે કેટલા વિકલ્પો છે, ધેટ ઇઝ હાઉ મેની ઓપ્શન છે. અથવા પ્લાનિંગથી તમે નક્કી કરી શકો વિચ વુડ બી ધ બેસ્ટ ઓપ્શન, સૌથી સારામાં સારો વિકલ્પ કયો કહેવાય, જેના કારણે બિઝનેસને અને વ્યક્તિગત એમ્પ્લોયને ફાયદો પડી શકે. તો પ્લાનિંગ આપણે કહી શકાય જેવી તેવી પ્રક્રિયા નથી. પ્લાનિંગને આપણે કહી શકાય એક વિચારવા લાયક, એટલે એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ કહેવાય, જેવા તેવા વ્યક્તિઓ પ્લાનિંગ ન કરી શકે. પ્લાનિંગ કરવા માટે તમારી પાસે હોવો જોઈએ સોલિડ ડેટા, રાઈટ. તો આટલા શબ્દોની સાથે આપણે હવે આપણા સ્લાઇડ તરફ જશું. તો લેટ અસ સ્ટાર્ટ. We are going to start with Unit 2 for Fundamentals of Management and Unit 3 for PCOM. તો પરિચય આપણે પ્લાનિંગનો કઈ રીતે આપી શકાય? It is not wrong to say that managerial activity begins with planning. એનો મતલબ થાય મેનેજરની કોઈ પણ પ્રક્રિયા, any activity that happens is always beginning with planning. દરેક પ્રોસેસ છે બિઝનેસમાં થાય, દરેક પ્રોસેસ છે કોઈ ફેક્ટરીમાં લેવાય, એની અંદર સૌથી પહેલી પ્રાથમિક પ્રક્રિયા થાય પ્લાનિંગની. એટ પ્રેઝન્ટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ એન એક્ટિવિટી. અત્યારે હાલની તકે એક બહુ જ અઘરી પ્રક્રિયા છે જ્યાં તમે આયોજન નથી કરતા. પ્લાનિંગ સામાન્ય રૂપે હેઝ બીકમ અ જનરલ રૂલ ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ. આર્થિક વિકાસમાં એક સામાન્ય રૂલ થતો જાય છે ઇન મેનેજિંગ અ બિઝનેસ યુનિટ, અને સાથે સાથે ફેમિલી અફેર્સ. ફેમિલી અફેર્સના મેનેજમેન્ટમાં પણ પ્લાનિંગ ખૂબ જ તે મહત્વપૂર્ણ બને છે. પ્લાન્સ આર પ્રિપેર્ડ ઇન રિસ્પોન્સ ટુ સચ ક્વેશ્ચન્સ. એવા ક્વેશ્ચન્સમાં બને છે એઝ ટુ વોટ ઇઝ ટુ બી ડન, શું કરવું જોઈએ, હાઉ, વેર એન્ડ વેન ઇટ ઇઝ ટુ બી ડન, ક્યારે, કયા સ્વરૂપમાં અને કઈ રીતે કરાય. અને એની સાથે સાથે આપણે સમજી શકાય ધ રેલેવન્ટ ડેટા કન્સર્નિંગ ધ પ્રોબ્લેમ્સ એટ હેન્ડ. ધ રેલેવન્ટ ડેટા એટલે શું? જે પણ લાગતા વળગતા ડેટા હોય, જે રિલેટેડ ડેટા હોય, કન્સર્નિંગ ધ પ્રોબ્લેમ્સ એટ હેન્ડ આર કલેક્ટેડ, એને કલેક્ટ કરવામાં આવે, એન્ડ ડિસિઝન્સ આર મેડ, નિર્ણય કરવામાં આવે, અને એ નિર્ણયના આધારે ઓન ધ બેસિસ ઓફ ધ ડેટા આફ્ટર કન્સિડરિંગ ઓલ્ટરનેટિવ પોલિસી, વિકલ્પિક નીતિઓ નક્કી કરીને, પ્રોસિજર્સ નક્કી કરીને, પ્રોગ્રામ્સ નક્કી કરીને એવું નક્કી કરવું જે બેસ્ટ કોર્સ બને. તો પહેલી વસ્તુ જે આપણને ખબર પડે છે પેલા ફકરાની અંદર, ધ થિંગ ધેટ વી કમ ટુ નો ઇઝ ફર્સ્ટ એક્ટિવિટી બિગિનિંગ વિથ પ્લાનિંગ. બધી જગ્યાએ પ્લાનિંગનો ઉપયોગ થાય છે અને પ્લાનિંગ કરવા માટે આપણે જોઈએ છે માહિતી. વગેરે માહિતી કોઈ દિવસ પ્લાનિંગ થાય નહીં, રાઈટ? ફાઇન. જે સેકન્ડ પોઈન્ટ આપણે ચર્ચા કરવાના છીએ એ છે અકોર્ડિંગ ટુ હેનરી ફેયોલ, પ્લાનિંગ રિફર્સ ટુ અ પ્રીવ્યુ ઓફ ફ્યુચર એક્ટિવિટીઝ. ભવિષ્યમાં કઈ પ્રવૃત્તિઓ કરવાના છો એનો એક શોર્ટ ટ્રેલર. એટલે હેનરી ફાયોલ પહેલાથી કહી દે છે કે ભવિષ્યને લાગતી વળગતી પ્રવૃત્તિઓ
જે પણ તમે ભવિષ્યમાં કરવા ઈચ્છતા હોય, વોટ એવર યુ આર વિશિંગ ટુ ડુ ઇન ફ્યુચર, આ બધી એક્ટિવિટીઝ ખાસ કરીને પ્લાનિંગમાં આવે છે. ઇન ધ ઓપિનિયન ઓફ ઉર્વિકના મંતવ્ય પ્રમાણે પ્લાનિંગ ઇઝ ફંડામેન્ટલી અ મેન્ટલ પ્રી ડિસ્પોઝિશન. હવે જ્યારે તમને આ શબ્દ અઘરો પડતો હોય મેન્ટલ પ્રી ડિસ્પોઝિશન, તો આપણે ઇઝી વર્ડ્સમાં કન્વર્ટ કરી નાખી. પ્રી ડિસ્પોઝિશનનો મતલબ થાય પૂર્વ પૂર્વ ઈચ્છા, મતલબ પહેલાથી જ જે પ્રીવિશ જેને કહેવાય છે, પહેલાથી ને તમારી ઈચ્છા હોય કે આજ કરું, એને પ્રી ડિસ્પોઝિશન કહેવાય. સો પ્રી ડિસ્પોઝિશન ટુ ડુ થિંગ્સ ઇન એન ઓર્ડરલી વે, ટુ થિંક બિફોર એક્ટિંગ, કામ કરતા પહેલા વિચારવું, એન્ડ ટુ એક્ટ ઇન ધ લાઇટ ઓફ ધ ફેક્ટ્સ, અને કામ કરતા પહેલા એવી રીતે કામ કરવું જેના કારણે માહિતી ઉપર, જે મેં તમને અગાઉ પણ કીધું, સોલિડ ઇન્ફોર્મેશન, એવો ડેટા જે ખોટો ન હોય, રાધર ધેન ધેટ ઓફ ગેસીસ કરતા તે સોલિડ ઇન્ફોર્મેશનમાં વધુ કામ કરવું. એ ઉર્વિકનો મંતવ્ય છે. તો એઝ યુ કુડ સી ઇન ધ સ્લાઇડ, આટલી કેરેક્ટરિસ્ટિક્સ તમારી પાસે હોવી જોઈએ પ્લાનિંગમાં. તમે તમારા આન્સરમાં પણ આ જ રૂપે કેરેક્ટરિસ્ટિક્સનો ડાયાગ્રામ બનાવી શકો, જેના કારણે જ્યારે પણ તમે આન્સર લખો ત્યારે જે પણ એક્ઝામિનર પેપર ચેક તમારું કરે તો એને વધારે આકર્ષક અને વધારે સરળતાથી કરી શકે છે. તો આપણે ઓબ્ઝર્વ કરાય પેલી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્લાનિંગ, પહેલી વસ્તુ જે આપણે સમજવાના છીએ એ છે કેરેક્ટરિસ્ટિક ઓફ પ્લાનિંગ. કેરેક્ટરિસ્ટિક એટલે શું? લાક્ષણિકતાઓ. પ્લાનિંગ કોઈ સામાન્ય વ્યક્તિને આપણે સમજાવવું હોય તો પ્લાનિંગ કઈ રીતે આપણે સમજાવી શકાય? તો એ સમજાવવા માટે પ્લાનિંગનો ફર્સ્ટ પોઈન્ટ છે ઓલ પરવેઝિવ. ઓલ પરવેઝિવ નો મતલબ થાય સર્વવ્યાપી. અને આ શબ્દ તમને અઘરો પડતો હોય તો તમે સિમ્પલ લાઇન્સમાં લખી શકો, પ્લાનિંગ એક યુનિવર્સલ એક્ટિવિટી છે. મતલબ એવી એક્ટિવિટી જે બધી જગ્યાએ થઈ શકે છે. તો જેમ કીધેલું, પ્લાનિંગ ઇઝ નોટ કન્ફાઇન્ડ ટુ અ પર્ટિક્યુલર સેક્શન ઓર ડિપાર્ટમેન્ટ. કોઈ પણ એક સેક્શન કે ડિપાર્ટમેન્ટમાં કન્ફાઇનિંગ થતું નથી. નોર ઇઝ ઇટ લિમિટેડ ટુ ટોપ મેનેજમેન્ટ. ખાલી ટોપ મેનેજમેન્ટને જ રિલેટ નથી થતી. રાધર ઇટ એન્કમ્પાસીસ ઓલ લેવલ્સ ઓફ મેનેજમેન્ટ. બધા મેનેજમેન્ટના સ્તરમાં તમને પ્લાનિંગ જોવા મળે છે. જોર્જ રાઇટ્સ ઇન ધીસ ડાયરેક્શન. જોર્જ આર ટેરી આ ડાયરેક્શનમાં લખતો થાય છે. ઇટ ઇઝ ટ્રુ ધેટ ટોપ લેવલ મેનેજમેન્ટ ડિવોટ્સ મોર ટાઈમ છે, મારી મિસ્ટેક છે કે અહીંયા લાઈમ લખાઈ ગયું, ટાઈમ એન્ડ મેન્શન ટુ પ્લાનિંગ દેન લોઅર લેવલ મેનેજમેન્ટ and tackles more important problems of business, and yet the fact is that planning is needed at all levels of management. Planning બધા levels of management માં જોઈએ છે. Planning is essential in all business unit. Planning બધા level of business units માં જોઈએ છે, whether they are small. Once again there is an error, please make it a point, this is small or large in size. In fact, planning is not only in essential not only in business unit, it is also important in નોન પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યુશન્સ. એટલે પ્લાનિંગ જે નફો ન કરતી હોય એવી સંસ્થામાં પણ પ્લાનિંગની તમારે જરૂર પડે છે, જેમ કે સ્કૂલ્સ, કોલેજીસ, એજ્યુકેશનલ ઓર રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન્સ. આ બધી જગ્યાએ તમને પ્લાનિંગ જરૂરી પડશે. નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજી શકાય, પ્લાનિંગ સૌથી પ્રાથમિક કાર્ય કહેવાય. ધ ફર્સ્ટ ફંક્શન, ધ બેઝિક ફંક્શન. બધા કાર્યો પ્લાનિંગથી સ્ટાર્ટ થાય. ભરતી કેવી રીતે કરવી, તો તમારી સંસ્થા કેવી જોતી, તો પ્રાઇમરી ફંક્શન પ્લાનિંગથી સ્ટાર્ટ થાય. સો પ્લાનિંગ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ મેનેજરિયલ ફંક્શન, હેન્સ ઇટ ઇઝ રિગાર્ડેડ એઝ પ્રાઇમરી ફંક્શન ઓફ મેનેજમેન્ટ. પ્રોપર ઓર્ગેનાઇઝેશન ઓફ બિઝનેસ ઇઝ ઇમ્પોસિબલ. વ્યવસ્થિત જે સંગઠન કહેવાય બિઝનેસનું અશક્ય છે, ઇફ ધ પ્લાન ઇઝ નોટ મેડ બિફોર હેન્ડ. જો પ્લાનિંગ તમે પહેલાથી ન કરતા હોય. હાઉ કેન સ્ટાફિંગ બી પોસિબલ when it is not decided? સ્ટાફિંગ કેવી રીતે શક્ય બને જ્યારે એ પહેલાથી નક્કી નથી કરાતું? who will do the job? કોણ જોબ કરશે? or what job is given to a particular person? શું જોબ એક વ્યક્તિને આપી શકો? how can the staff be directed? કેવી રીતે તમે સ્ટાફનું ડાયરેક્શન આપી શકો? કેવી રીતે તમે નિયંત્રણ કરી શકો? આ બધું કેવી રીતે નક્કી થાય છે? પ્લાનિંગ કેવા પ્રકારનું છે? thus planning precedes all other functions of management. પ્લાનિંગ આ બધી વસ્તુ પહેલાથી જ આવે છે. Planning is a continuous process which goes on even when other functions of management are also carried out. જ્યારે બીજા કાર્યો પણ મેનેજમેન્ટમાં કેરી આઉટ કરવામાં આવે છે. ત્રીજી વસ્તુ, પ્લાનિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. કન્ટિન્યુઅસ પ્રોસેસ એટલે શું? સતત ચાલતી પ્રક્રિયા કહેવાય છે. પ્લાનિંગ કોઈથી બંધ નથી થતી. જેમ માણસની નીડ કોઈથી બંધ નથી થતી, એવી રીતે પ્લાનિંગ પણ સતત ચાલે રાખે છે. જેમ આપણે કહી શકાય, ઓલ પ્રોગ્રેસિવ કંપની સેટઅપ અ સેપરેટ
પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, જે આયોજન ડિપાર્ટમેન્ટ રાખે છે, જેના આધારે એક્સપર્ટ પ્લાનર વ્યક્તિઓ ફ્યુચરના જે કોર્સ ઓફ એક્શન હોય એ નક્કી કરે છે. ફોર્થ પોઈન્ટ આપણે સમજી શકી, પ્લાનિંગ ઇઝ એન અલર્ટ એક્ટિવિટી, સતર્ક પ્રવૃત્તિ. મતલબ એવી પ્રવૃત્તિ જે જાણી જોઈએ સજગ્ર અવસ્થાની અંદર અને સાથે સાથે નોલેજની સાથે વિથ ઇનપુટ ઓફ ધ ડેટા, આ બધી વસ્તુની સાથે તમે પ્લાનિંગ કરો છો. તો શું કીધેલું? પ્લાનિંગ એમ્સ એટ અચીવિંગ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ બિઝનેસ. હેન્સ planners have to take into consideration possible consequences of a particular course of action. શક્ય હોય એવા કોર્સ ઓફ એક્શન પહેલાથી જ એમને નક્કી કરવા પડે. They have to con whether and how the suggested program and take the unit to it with all its effect on employees, market, buyer. The definition of planning given by Kuntz and O'Donnell lays stress on this particular characteristics of planning. પાંચમી પ્રવૃત્તિ આપણે સમજી શકાય, પ્લાનિંગ એક સ્થિતિસ્થાપક પ્રવૃત્તિ કહેવાય. સ્થિતિસ્થાપકનો બીજો ગુજરાતી અર્થ થાય ફ્લેક્સિબલ, જે પરિસ્થિતિ પ્રમાણે બદલી શકે છે. જેમ રબર બેન્ડ, જેમ કોઈ રબરનો બેન્ડ હોય એવી રીતે તમે જેમ તણાવ આપો એવી રીતે પોતાનો આકાર બદલી શકે, એ જ રૂપે મેનેજમેન્ટની પ્રવૃત્તિઓમાં પણ ફ્લેક્સિબલ એક્ટિવિટીઝમાં ચેન્જીસ આવે છે. તો ઘણીવાર એવું બને છે, actual conditions often turn out to be differing from condition which planner may have anticipated while preparing a plan. હાલની પરિસ્થિતિ અલગ હોઈ શકે છે જે પ્લાનર પ્લાન કરતી વખતે થાય. હેન્સ કન્ટિન્યુઅસ રીડ્રોઈંગ ઓફ પ્લાન્સ બીકમ્સ નેસેસરી. સતત પ્લાનનું રીડ્રોઈંગ કરવું પડે ટુ સ્યુટ ધ ચેન્જિંગ કન્ડિશન્સ. તો સેકન્ડ પોઈન્ટની અંદર કીધેલું, એઝ કુન્સ એન્ડ ઓડોનલ હેવ રિમાર્ક્ડ, કુન્સ એન્ડ ઓડોનલ જેમ કીધેલું છે, અ કન્ટિન્યુઅસ રિવ્યુ, સતત રિવ્યુ જોઈ છે અને એસ્ટિમેટ જોઈ છે. એન્ડ અકરન્સીસ આર નેસેસરી, સતત ના બનાવ જરૂરી પડે છે અને ચેન્જ પણ જરૂરી, પરિવર્તન પણ જરૂરી પડે છે, જેના કારણે ધંધાનો સક્રિય ગોલ તરફ ડાયરેક્શન જાય છે. પ્લાનિંગ હંમેશા રિજિડ નથી હોતો, એ ફ્લેક્સિબલ હોય. એટલે પ્લાનિંગ જે જડ બને, પ્લાનિંગ જે રિજિડ બને છે એ હંમેશા નિષ્ફળ જશે. ઇટ વુડ ઓલવેઝ ફેલ ટુ મીટ ચેલેન્જીસ. સિક્સ પોઈન્ટ આપણે સમજી શકાય પ્લાનિંગમાં, પ્લાનિંગ ઇઝ બેઝડ ઓન ફોરકાસ્ટિંગ. પ્લાનિંગ શાના માટે છે? પ્લાનિંગ એના માટે છે કે ભવિષ્યની અંદર શું સંજોગો કે પરિસ્થિતિ બની શકે અને એ પ્રમાણે કઈ રીતે તમે પ્લાન રાખી શકો. So this forecasting is a preconditioning of planning. For this reason, Fayol uses pervariance, which includes both forecasting and planning. જે forecasting અને planning બંને સંજોગોમાં રાખે છે. Planning is possible, impossible without anticipating future events. મતલબ પ્લાનિંગ ભવિષ્યની આગાહી કર્યા વગર, તમને ભવિષ્ય જ ન ખબર હોય, જેમ કે હું અહીંથી અમદાવાદ જાઉં છું, મને ન ખબર હોય કે રોડ ઉપર ટ્રાફિક કેટલો છે, મારા વાહનમાં ઈંધણ કેટલી છે, મારા ટાયરમાં હવા કેટલી છે, તો પછી ભવિષ્યમાં કોઈ આગાહી કરી જ ન શકું ને. એટલે પ્લાનિંગ કરવા માટે મારી પાસે સોલિડ ડેટા હોવી જોઈએ, મારી પાસે ફ્યુચરની અંદર શું બનાવ બનવાનો છે એની કોઈ સંપૂર્ણ માહિતી હોવી જોઈએ, અથવા એવી માહિતી જે હું વિશ્વાસ કરી શકું. થ્રુ પ્લાનિંગના આધારે એન એટેમ્પ્ટ ઇઝ મેડ, એક એટેમ્પ રાખવામાં આવે ઇઝ ટુ મેડ ટુ પીપ ઇનટુ ફ્યુચર, ભવિષ્યમાં જોવા માટે, એન્ડ ચેન્જ આઉટ અ ડેફિનેટ એન્ડ ચાર્જ આઉટ અ ડેફિનેટ પ્રોગ્રામ ઓર એક્શન. એક સરસ પ્રોગ્રામ કે એક્શન ચાર્જ આઉટ કરવા અથવા ચાર્ટ આઉટ કરવા માટે. 7 કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈ શકી. પ્લાનિંગ સટીક અને ચોકસાઈપૂર્વક હોવું જોઈએ. ઇટ શુડ બી એક્યુરેટ, મતલબ 100% ગેરંટીની સાથે એ ફેલ ન થાય એના માટે એના એસ્પેક્ટ્સ જે કહેવાય, એના પરિબળો જે કહેવાય એ સતર્ક હોવા જોઈએ. સો વન ઓફ ધ પ્રી કન્ડિશન ઓફ સક્સેસફુલ પ્લાનિંગ ઇઝ ધેટ ઇટ શુડ બી સિમ્પલ એન્ડ એક્યુરેટ. સરળ હોવું જોઈએ અને એક્યુરેટ હોવું જોઈએ. ઇટ મસ્ટ ક્લેરિફાય ધી ઓબ્જેક્ટિવ્સ, હેતુ ક્લેરિફાય કરતા હોવા જોઈએ, ધેર નેચર, ધ ટાર્ગેટ્સ ટુ બી અચીવ, જે ટાર્ગેટ અચીવ કરવાના છે અને જે મેથડથી તમે અચીવ કરી શકો. પ્લાનિંગ ખાલી એક બંડલ ઓફ ડિઝાયર્સ નથી, ખાલી જે આપણે પ્રાપ્ત કરવાના એ નથી. ઇટ ઇઝ નોટ જસ્ટ અ ડ્રીમ ઓફ લુનેટિક, કોઈ એક ગાંડા કે કોઈ પાગલની કઈ ઈચ્છા નથી, બટ એક પ્રેક્ટિકેબલ પ્રોગ્રામ છે. એક પ્રોગ્રામ છે ઓફ એન્કરેજિંગ ધ પીપલ ટુ એક્ટ વિથ અ ફર્મ ડિટર્મિનેશન એન્ડ ઝીલ, એક ઈચ્છા ટુ અચીવ ધ ગોલ. જે મેં તમને અગાઉ પણ કીધેલું હશે, પ્લાનિંગ એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ છે. તો વોટ ઇઝ ઇન્ટેલિજન્સ બેઝિકલી?
Intelligence is logic plus memory. રાઈટ? જ્યારે પણ કોઈ વ્યક્તિને આપણે કહીએ કે આની પાસે ઇન્ટેલિજન્સ છે, તો આની પાસે સારા નિર્ણય કરવાની તાકાત છે અને આની પાસે સારી મેમરી છે. તો પ્લાનિંગ ઇઝ પ્રિપેરિંગ એન આઉટલાઇન ઓફ ધી એક્ટિવિટીઝ. પ્લાનિંગ એક એવી આઉટલાઇન ઓફ ધી એક્ટિવિટીઝ નક્કી કરવાના જે ભવિષ્યમાં શક્ય બની શકે. કેમ કે ભવિષ્ય દર વખતે શું રહે છે? ફ્યુચર ઇઝ ઓલવેઝ અનસર્ટન એન્ડ ફ્યુચર ઇઝ ઓલવેઝ અનનોન. એટલા માટે પ્લાનરે પોતાની દર્ક દ્રષ્ટિ, ભવિષ્યની દ્રષ્ટિ અથવા ભવિષ્યની એસ્ટિમેટ કરવાની તાકાત નક્કી કરવી પડે અને પાસ્ટ એક્સપિરિયન્સ અને એનાલિસિસ યુઝફુલ હોવા જોઈએ ફ્યુચર ઇવેન્ટ્સ નક્કી કરવા માટે. Thus, such faculties of mind are made thorough. Mind as thorough understanding, clear thinking, decision making, ઇમેજિનેશનની તાકાત, આ બધી વસ્તુ કોઈ પણ એક પ્લાન નક્કી કરતા પહેલા હોવી જોઈએ. એટલા માટે ઉર્વિક, કુન્સ અને ડોનલ આવા લેખકોએ કીધેલું પ્લાનિંગ એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ છે. પ્લાનિંગ ઘણા બધા વિકલ્પોમાંથી સર્વોત્તમ અથવા બેસ્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો એક વિકલ્પ કહેવાય. તો પ્રોબ્લેમ ઓફ પ્લાનિંગ ત્યારે અરાઇઝ થાય જ્યારે ઘણા બધા વિકલ્પો હોય છે. પણ આ ઘણા બધા વિકલ્પોમાંથી એક વિકલ્પની જ્યારે પસંદગી થતી હોય ત્યારે આપણે એને સારા પ્લાનિંગની વાત કહેતા હોય. Billy Goetz and Louis Allen also stress the same aspect of planning in their respective definitions. તો સો નેક્સ્ટ ટોપિક વુડ બી એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. પણ જે મેં તમને પ્રોમિસ કરેલું કે this entire lecture would be for only what is planning, very sorry, what is planning and the characteristics of planning. તો પ્લીઝ મેક ઇટ અ પોઈન્ટ વોટ ઇઝ પ્લાનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્લાનિંગની અંદર તમારે 9 પોઈન્ટ ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, મીનિંગ અને ખાસ કરીને આ ચાર્ટ યાદ રાખવાનું રહેશે. I think this much would be sufficient for this time. In our next part, we would be discussing further topic. Thank you very much. Have a nice day.